નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં માવઠાનો ખતરો દેખાઈ રહ્યો છે. તો હવે લેટેસ્ટ અપડેટ મુજબ સ્થિતિ શું છે, કયા વિસ્તારમાં માવઠાનું જોખમ દેખાઈ રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો આ શિયાળા દરમિયાન એક પણ માવઠારૂપી વરસાદ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો નથી, જે એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય. પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ બને તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. જો આ માવઠું થાય તો ખાસ કરીને જીરું છે, ધાણા સહિતના જે વિવિધ પાકો છે, શિયાળુ પાકો, તેમાં નુકસાન થવાની શક્યતાઓ રહે. એટલે પિયત આપવામાં ખાસ જે પણ મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે તેમજ અન્ય પાકોનું વાવેતર કર્યું છે તેને પિયત આપવામાં ખાસ સાવચેતી રાખવી. 31 અને 1 તારીખ દરમિયાન અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. હાલની જે લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને 31 અને 1 તારીખે આ જે બે મુખ્ય તારીખ છે, આ તારીખ દરમિયાન છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા પડે અથવા તો હળવું માવઠું થઈ શકે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. કચ્છના ભાગોમાં થોડી વધુ અસર રહે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝાપટા પડે અથવા તો અમુક વિસ્તારમાં હળવું માવઠું જોવા મળે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં હાલની જે અપડેટ મુજબ છે તે શક્યતાઓ થોડી વધુ દેખાઈ રહી છે. અને ત્યાં પણ સામાન્ય ઝાપટા અથવા તો હળવું માવઠું જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને વાદળછાયું વાતાવરણ આ ભાગોમાં જોવા મળશે. તો અન્ય જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોખમ ઓછું છે, પરંતુ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે. એટલે સાવ ત્યાં શક્યતા નથી એવું ગણીને ના ચાલવું. વાદળછાયું વાતાવરણ બને અથવા તો ઝાપટા પડે તેવી સંભાવના ગણીને ચાલવું અને તે મુજબ જે ખેતી પાકોમાં પિયત છે તે મુજબ આપવાનું રહેશે. તો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને આ જે માવઠું છે તેની અસર ઓછી દેખાય તેવી શક્યતાઓ છે. જોકે 31 અને 1 તારીખ દરમિયાન આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને વિસ્તારમાં તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે સૌથી વધુ જોખમ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વધુ થાય તે પ્રકારની શક્યતાઓ છે. અને વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં આ જે ભાગો જણાવ્યા છે તેમાં ઝાપટાથી હળવા માવઠાની શક્યતાઓ ગણીને ચાલવું અને તે મુજબ તમારા ખેતીના કાર્યોના આયોજન કરવા, જેથી કરીને જો માવઠું થાય તો આ સંજોગોમાં કોઈ પણ ખેડૂત મિત્રોને નુકસાન ના જાય.